ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી, જ્યાં તમામ ઉમેદવારોએ જંગી મત સાથે વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા સાચું છે, પણ આજનો માહોલ દેખતા એમ લાગે કે આજ અમારું વિજય સરઘસ છે। કાર્યકર્તાનો જોમ જુસ્સો અને પ્રમાણિકતા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની પ્રમાણિકતાના કારણે અમારી જીત નક્કી છે અને ગયા વખતે 2,28,000 લીડ હતી, આ વખતે 3 લાખથી વધારે લીડ મળશે અને કાર્યકર્તાની જીત થવાની મને આત્મવિશ્વાસ છે। ક્યાંક ને ક્યાંક વિકાસને પ્રાધાન્ય મળ્યું છે, શું કહેશો એ બાબતે? અમે ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસના આધાર ઉપર ચૂંટણી લડે છે અને વધારે વિકાસ થાય એના માટે હંમેશા મારા પ્રયત્ન રહેવાના છે। નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ મને આનંદ છે, ગૌરવ છે। હું આભારી છું દરેક નાગરિકોની, પાર્ટીના કાર્યકર્તાઓની, જેમની મહેનતથી, વિશ્વાસથી મને અનેક કાર્યો કરવાનું, માધ્યમ બનવાનો લાવો, ગૌરવ પ્રાપ્ત થયું। ત્યારે ભવિષ્યમાં પણ એવી ને એવી નોંધ ક્યાંક કેન્દ્રમાં આપણે સૌ કરાવવામાં સફળ થાય અને વધુને વધુ સુવિધાઓ, અધિકારો અને મળવાપાત્ર લાભો આપણને પ્રાપ્ત થાય અને વ્યવસ્થામાં માત્ર મને માધ્યમ બનવા માટે નિમિત્ત આપણા નાગરિકો કરે એટલી જ એક વિનંતી સાથે, અને મને ખાતરી છે જામનગરની અનેરી નોંધ કેન્દ્ર સુધી આપણા સર્વે નાગરિકો કરશે એ વાતમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ આવતીકાલથી પ્રચારમાં જશે। આમ તો 10 દિવસથી પ્રચારમાં છે જ। જ્યારથી બી અમારે ઉમેદવારી નતા ડિક્લેર કર્યા ત્યારથી બી ભારતીય જનતા પાર્ટી પહેલેથી પ્રચારમાં છે અને મને સર્વ કાર્યકર્તાઓ પર પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી સારામાં સારા વોટથી લીડ કરીને જીતશે।